હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારા માટે સાંજની રસોઈનો જોરદાર આઈડિયા લઈને આવી છું, જેમાં તમારે શાક અને રોટલી અલગ અલગ બનાવવાની જરૂર ન પડે. એને નાસ્તો કહો કે સાંજનું જમવાનું. સવારની રોટલી બચી ગઈ હોય એને લઈને પણ બનાવી શકાય. અને આ આઈટમ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. રોટલીના પિઝા કહો કે રેપ, જે હેલ્ધી હાઈ પ્રોટીન રાજમાને લઈને બનાવશું. એના માટે અડધો કપ પિંક રાજમા આ વાસણમાં લઈને 2 થી 3 વાર સારી રીતે ધોઈ લીધા. ત્યારબાદ એમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને 8 કલાક પહેલાં જ પલાળી દીધા હતા. હવે સારી રીતે પલળીને ફૂલી ગયા, તમે જોઈ શકો છો. અહીં તમારે પિંક રાજમાને બદલે લાલ નાની સાઇઝના રાજમા આવે એ લેવા હોય તો લઈ શકાય, અથવા કાબુલી ચણા પણ લઈ શકાય. રાજમા બાફવા માટે પાણીમાંથી નીતારીને ચાળણીમાં કાઢી લઈએ. બીજી તરફ કુકરમાં 2 કપ પાણી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. એમાં અડધી ટીસ્પૂન મીઠું, 5 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરું છું. એમાં પલાળેલા રાજમા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે કુકરનું ઢાંકણ બંધ કરું છું. ત્યાર પછી એમાં 5 થી 6 વિસલ આવી જાય એટલે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. રાજમા પ્રેશર કૂક થઈ ગયા અને કુકર પણ ઠંડુ થઈ ગયું, માટે એનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો રાજમા સારી રીતે બફાઈ ગયા. એને પાણીમાંથી નીતારીને આ ચાળણીમાં કાઢી લઈએ. બાફેલા રાજમા થોડીવાર માટે ચાળણીમાં જ રાખ્યા એટલે એમાંનું બધું જ પાણી નીતરી ગયું. હવે એને આ નાની સાઇઝના મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈએ. રાજમાને ગ્રાઇન્ડ કરીને એની આવી પેસ્ટ બનાવી લીધી. એને મિક્સર જારમાંથી આ મિક્સિંગ બાઉલમાં કાઢી લઉં છું. હવે આ રાજમાનું ફિલિંગ એકદમ ટેસ્ટી બનાવવા માટે કેટલાક ઝીણા કાપેલા શાક લીધા. એમાં 1/4 કપ લીલા કેપ્સિકમ, 1/4 કપ કાંદા, 1 ટીસ્પૂન ભરીને ઝીણા કાપેલા તીખા લીલા મરચાં અને 2 ટીસ્પૂન ભરીને લીલા લસણની આગળ જે કળીનો ભાગ હોય એ ઝીણો કાપી લીધો. આ બધું રાજમા ગ્રાઇન્ડ કર્યા હતા એમાં ઉમેરી દઉં છું. સાથે આમાં 1/4 ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન ઓરેગાનો, 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે હમણાં 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરું છું, કારણ કે રાજમા બાફ્યા ત્યારે પણ એમાં નાખ્યું હતું. 1 મીડિયમ સાઇઝનું ટામેટું વચ્ચેના બી હટાવીને ઝીણું કાપી લીધું, એ આમાં ઉમેરું છું. હવે આ બધું ગ્રાઇન્ડ કરેલા રાજમા સાથે મિક્સ કરી લઈએ. રાજમા પ્રોટીન, ફાઇબર અને પોટેશિયમથી ભરપૂર હોય છે, જે વજન ઘટાડવા, બ્લડ શુગર કંટ્રોલ કરવા અને પાચન સુધારવામાં મદદ કરે છે. આ મિશ્રણ થોડું ટેસ્ટી ચટપટું લાગે એ માટે આમાં 1/3 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરું છું. આમાં બધું સારી રીતે મિક્સ કરી લીધું, માટે આ ટાઈમ પર આ મિશ્રણ એકવાર ટેસ્ટ કરી લઉં છું. આ મિશ્રણ બહુ જ ટેસ્ટી છે, આમાં કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. હવે આ રેસીપી માટે બાકીની સામગ્રીમાં 100 ગ્રામ મોઝરેલા ચીઝ લીધું. તમે એના બદલે પ્રોસેસ ચીઝ લઈ શકો. અને 1/4 કપ જેટલા બાફેલા મકાઈના દાણા લીધા. 1 ઇન્સ્ટન્ટ સોસ બનાવી લઉં છું. એના માટે 1 વાડકી લીધી. એમાં 2 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ લઉં છું. પાસ્તા અને પિઝા માટેનો રેડીમેડ રેડ સોસ લીધો, સાથે એ આમાં 2 ટેબલસ્પૂન જેટલો ઉમેરું છું. આ બંને સોસ એકબીજા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. રોટલીના પિઝા રેપ બનાવવા માટે મેં અહીં સવારની બચી ગયેલી રોટલી લીધી, અને બચેલી ન હોય તો તાજી બનાવેલી રોટલી લઈને પણ આ નાસ્તો બનાવી શકાય. હવે આ રોટલીની ઉપર આગળ જે રાજમાવાળું ફિલિંગ બનાવ્યું એ 2 થી 3 ટેબલસ્પૂન જેટલું લઈને કિનારી સુધી સરખી રીતે ફેલાવી દઈએ. આમાં બાફેલા રાજમા ગ્રાઇન્ડ કરી લીધા એટલે એની એકદમ ક્રીમી અને સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ. ત્યાર પછી એમાં ઝીણા કાપેલા અલગ અલગ શાક ઉમેર્યા એટલે આ પેસ્ટ એકદમ મસ્ત કલરફુલ દેખાય છે. રાજમાનું શાક બનાવીએ તો છોકરાઓ ખાવાનું પસંદ ન કરે, પણ આવી કોઈક આઈટમ બનાવીએ તો એમને બિલકુલ ખબર ન પડે કે આમાં રાજમા છે. અને રાજમાની સાથે અલગ અલગ શાક પણ એમને આરામથી ખવડાવી શકાય. રોટલીની ઉપર કિનારી સુધી રાજમાવાળા ફિલિંગનું એક પાતળું લેયર બનાવી દીધું. આ રોટલી હમણાં સાઈડમાં રાખીને બીજી એક રોટલી પણ આ જ પ્રમાણે ફિલિંગ લગાવીને તૈયાર કરી દઉં છું.
ત્યાર પછી હવે આ રોટલી શેકી લઈએ. એના માટે બીજી તરફ એક નોનસ્ટિક તવી લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને તવીમાં અડધી ટીસ્પૂન જેટલું દેશી ઘી લઉં છું. અહીં તમારે ઘીના બદલે તેલ કે બટર લેવું હોય તો લઈ શકાય. તવીઠા વડે તવીમાં ઘી ફેલાવી દઈએ. ત્યાર પછી રોટલી હાથમાં લઈને ફિલિંગ લગાવેલો ભાગ નીચેની તરફ રહે એ રીતે એમાં શેકવા મૂકું છું. રોટલીની આ ઉપરની સાઈડે પણ અડધી ટીસ્પૂન જેટલું ઘી લઈને સરખી રીતે ફેલાવી દઉં છું. એટલે આ સાઈડથી રોટલી શેકીએ ત્યારે એ ખાખરા જેવી ક્રિસ્પી થઈ જાય. ફિલિંગવાળો ભાગ 3થી 4 મિનિટ માટે શેકી લીધો. હવે આ રોટલીને પલટાવી દઉં છું. તમે જોઈ શકો છો આ ફિલિંગ શેકાયું એટલે એની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો. હવે તૈયાર કરીને રાખેલો સોસ આ ફિલિંગની ઉપર 2થી 3 ટીસ્પૂન જેટલો લઉં છું. એને સરખી રીતે ફેલાવી દઈએ. ત્યાર પછી એમાં ઉપર મોઝરેલા ચીઝ નાખીને બાફેલા મકાઈના દાણા મૂકું છું. આ બધી પ્રોસેસ કરીએ એ દરમિયાન ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દેવી. આમાં ઉપરથી થોડી ઝીણી કાપેલી કોથમીર, સ્વાદ પ્રમાણે ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખું છું. ત્યાર પછી આ રોટલીને ઢાંકણ લગાવીને કવર કરીએ એટલે એની ઉપરનું ચીઝ સારી રીતે મેલ્ટ થઈ જાય. થોડી વારમાં જ ચીઝ મેલ્ટ થઈ ગયું માટે તવી ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું. હવે આ શેકેલી રોટલી બિલકુલ પીઝા જેવી જ દેખાય છે. એને આમને આમ પીઝાની જેમ કટ કરીને ખાવા માટે લઈ શકાય. હું એને આ રીતે ફોલ્ડ કરી દઉં છું. ત્યાર પછી એને તવીમાંથી લઈને હમણાં એક ડીશમાં રાખું છું અને આ જ પ્રમાણે બાકીની રોટલી શેકી લઈએ. હવે આ પીઝા રેપ વચ્ચેથી કટ કરીએ. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદર પ્રોટીનથી ભરપૂર ફિલિંગવાળો બચી ગયેલી રોટલીનો સુપર ટેસ્ટી નવો નાસ્તો તૈયાર છે. નાસ્તો કહો કે સાંજનું જમવાનું જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય એવા આ રોટલીના પીઝા રેપ એકદમ સુપર ટેસ્ટી અને ક્રિસ્પી બન્યા. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવે એવી આ આઈટમ તમે એકવાર બનાવશો તો છોકરાઓ પણ માંગીને ખાશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. અને મારી આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.